સુરત શહેરમાં હજારોની સંખ્યામાં પેસેન્જરમાં રિક્ષાઓ ચાલી રહી છે, તેમાં ઘણીવાર ચોરી અને લૂંટી લેવાની પેસેન્જરને બેસાડીને ધક્કામુક્કી કરીને પેસેન્જરનો કિંમતી સામાન ચોરી લેતા હોય છે। ત્યારે લસકાણા પોલીસ દ્વારા આવી ચોરી અને લૂંટ અટકાવવા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો। તેમાં લસકાણા વિસ્તારમાં આવેલી તમામ રિક્ષાઓની પાછળ સ્ટીકર લગાવીને અનુક્રમ વાઇઝ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું અને સાથે સાથે રિક્ષાવાળાના મોબાઈલ નંબર પણ લેવામાં આવ્યા। પોલીસ અને રિક્ષાવાળાનું એક ગ્રુપ બનાવવામાં આવ્યું, તેથી બહારની કોઈ શંકમંદ રિક્ષા દેખાય તો ગ્રુપમાં તેનો ફોટો નાખવો અને લસકાણા પોલીસ સ્ટેશનના પીઆઈ મીનાબા ઝાલા દ્વારા જનતાને એક અપીલ કરવામાં આવી છે કે લસકાણા વિસ્તારમાંથી કોઈ પણ રિક્ષામાં બેસો અને વહેલી સવારે અથવા ગમે ત્યારે રિક્ષામાં બેસો ત્યારે લસકાણા પોલીસ સ્ટેશન લખેલા સ્ટીકર છે તે રીતે તે રિક્ષા સુરક્ષિત છે અને તેનું રજિસ્ટ્રેશન લસકાણા પોલીસ સ્ટેશનમાં કરેલું છે, તો આવી રજિસ્ટ્રેશન કરેલી રિક્ષાઓમાં બેસવાનો જ આગ્રહ રાખો। સુરત શહેરમાં જે બનાવો બને છે કે જે રિક્ષાઓમાં પેસેન્જર તરીકે લોકોને બેસાડે છે અને ત્યારબાદ લૂંટ અને ચોરીના બનાવો બને છે તે અટકાવવા માટે લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે રિક્ષા ચાલકો જે છે રિક્ષા ચલાવે છે એ તમામને બોલાવીને તમામ રિક્ષાઓનું એક રજિસ્ટ્રેશન કરાવેલું છે ને એની ઉપર એક લસકાણા પોલીસ સ્ટેશનના એક સ્ટીકર લગાવેલા છે જેમાં નંબરિંગ કરેલા છે। આ તમામ રિક્ષા ચાલકોનો ડેટા આપણે સ્ટોર કરેલ છે। આ કરવા પાછળનું કારણ એક એવું છે કે જે આ બનતા બનાવો અટકે અને આ તમામ રિક્ષા ચાલકોનું અને રિક્ષાઓનું એક ગ્રુપ બનાવેલું, વોટ્સએપ ગ્રુપ પણ બનાવેલું છે કે આવા બનાવો તમને પણ એવું લાગે કોઈ શંકાસ્પદ રિક્ષા જે છે એ વિસ્તારમાં આવે છે તો તરત પોલીસ સ્ટેશન જાણ કરવું। અને ઉપરાંત એક પેસેન્જરોને પણ એક એવી અપીલ છે કે જે સ્ટીકરવાળી રિક્ષા છે એ વેરીફાઈડ થયેલી છે, પોલીસ સ્ટેશન રજીસ્ટર્ડ થયેલી છે, તમે આ તમારા માટે સલામત સવારી છે એટલે આમાં બેસવાનો આગ્રહ રાખો। અને છતાં પણ કાંઈ હોય તો દરેક રિક્ષામાં બેસતી વખતે એનો એક ફોટો પણ પાડી લેવો રજિસ્ટ્રેશનનો, એટલે એક સલામત સવારી લોકોને મળી રહે અને આ ગુનાઓ બનતા અટકે।